આ પથ્થર તોડીને અને જે ચોકડી છે ચોકડીની અંદર આ તૂટી ગયું. પાણી કેવું આવે ખાલી જુઓ. ઓહો હો 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 હો, બંબો પડ્યો બંબો. ચોકડી છે ઘરનું વાગણું છે, ઘરનું વાગણું છે. અને આ ચોકડીની અંદર નળ છે બે સામે ફોરિંગ છે અને આ પાઇપ તૂટી. ઓહો ઢગલો પાણી આવે. આટલું બધું તો આ તો બોરનું પાણી આવે. હાથ ગલ્યો ચાલીને જોવું. પાઇપ સાજા ખાસી તૂટી ગઈ. આ તો લે પાયમ પડ્યા. આ પાયો ને પાયો તો બે જાય યાર. આ દિવાલ પાયમ ઉતરે તો પાણી ઘર બેસી જાય. એક ચોકડી છે, ચોકડીની અંદર પાઇપ તૂટી ગઈ છે અને ફોરિંગની અંદર પાણી જતું હતું. કસ્ટમરે 3 દાડા પછી મને કીધું એવો અંદાજ કરજો છે ચોકડીની અંદર જ પાઇપ તૂટેલી. અને ખરેખર તે ચોકડી તોડતા જો જળ બંબાકાર પાણી જતું હતું. આ લાઈન બંધ કરાવી છે અને આ એલ્બો તૂટી ગયેલો. હા આ એલ્બો તૂટ્યો. આ પાઇપ આવું ઘરની અંદર આવી જો બાબતો હોય એનો પાણીની પાઇપ તૂટી જતા જો આવું બી કામ ના કરાવો જલ્દી તો પાયામાં પાણી ઉતરે તો પાયો પણ બેસી જવાની તકેદારી ખરી. તો ભાઈઓ મિત્રો સારો અમારે કામે સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.